જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? હવે ઘણા લોકો તૈયારી કરવા જઈ રહ્યા છે અને કહે છે અરુણભાઈ અમારે તૈયારી કરવી છે, પણ એ ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરવી. હું તમને એક વાત કરું, હમણાં 2-3 દિવસ મોર એક પેપર લેવાનું હતું, જેનું રેવન્યુ તલાટીનું પેપર લેવાનું હતું. એમાં કંઈક વધારે બધું ભારણ તમે જોવો ને તો જીસીઆરટીનું હતું. જીસીઆરટી જે રહી ને પાઠ્ય પુસ્તક આપણે 6 થી માંડી 10 એનું વધારે પડતું ભારણ દેખાણું. મેં મારી રીતના મોટું કહેવાય કે ઉપર થોડું એનાલિસિસ કર્યું હતું એ પેપરનું. કેમ કે મેં તો એ પેપર આપ્યું નથી, પણ હું છે એનાલિસિસ કરતો હતો ટૂંકમાં પેપર કેવું નીકળ્યું છે એમ. તો મેં આખું જીસીઆરટી ચેક કર્યું. હું આજ નહીં પણ ગમે ત્યારે ગમે વિદ્યાર્થી મને કહે ને કે ભાઈ તમે તૈયારી ક્યાંય ચાલુ કરવી, હું ટેક્સ્ટ બુક જ કહું છું. મતલબ સામાજિક વિજ્ઞાન 6 થી માંડી 10 સુધીના પાઠ્ય પુસ્તક જે રહ્યા પહેલા કમ્પ્લીટ કરો. પછી તમે ગમે પબ્લિકેશનના પુસ્તક લો, ગમે બીજું પછી ગમે તે કરો, પહેલા પાઠ્ય પુસ્તક કમ્પ્લીટ કરો. હવે એમાં તમને હું કહું ને, રેવન્યુ તલાટીનું પેપર 200 માર્કનું હતું. એ આખો સિલેબસ આખો અલગ પડે ટૂંકમાં. એનો મતલબ સમજો ને કે એમાં બધું આવે ટૂંકમાં. ગ્રામર આવે, ઇંગ્લિશ ગ્રામર આવે, ગુજરાતી વ્યાકરણ આવે, બધું કરંટ આવે આ તે. હવે એમાં કંઈક 10 ક્વેશ્ચન વારસાના હતા, 10 ક્વેશ્ચન ઇતિહાસના હતા, પછી ભૂગોળના 18-20 જેવા ભૂગોળના હતા, પર્યાવરણના 12-13 જેવા હતા, અને 10 જેવા બંધારણના હતા. આ રીતના ક્વેશ્ચન જે આવ્યા એટલા પૂછાણા હતા, એ બધા મોસ્ટ ઓફ જીસીઆરટીમાંથી હતા. જીસીઆરટીમાંથી મારા નજર મુજબ, મારા એનાલિસિસ મુજબ 41 ક્વેશ્ચન મને જોવા મળ્યા હતા કે જે જીસીઆરટીમાંથી નીકળ્યા હતા. કયા 6 થી માંડી 10 ની જે સામાજિક વિજ્ઞાન રહે હું તમને બતાવું. આમાંથી જો મારી આગળ છે આ સામાજિક વિજ્ઞાન રહે ને, આ 10 ની, આ 9 ની, 8 ની, આમાંથી ટૂંકમાં જે રહ્યા ને મોસ્ટ ઓફ નીકળ્યા હતા ક્વેશ્ચન. પહેલા તમે આ કમ્પ્લીટ કરો. જે લોકો નવી તૈયારી કરવા માંગે છે, જે 12 પાસ થઈને કોલેજમાં આવ્યા છે અથવા કોલેજમાં છે, એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે કે પેલા પાઠ્ય પુસ્તક પકડો. અને આપણે એક બુક બનાવી હતી, મેં ઘણા લોકો જે તૈયારી કરતા હતા ને આપી હતી. હું તમને બતાવું, 3 બુક છે આપણી આગળ. એમાં જો આ બુક છે જીસીઆરટી માંથી મેં બનાવી હતી. 6 થી 10 ના જે પાઠ્ય પુસ્તક છે એમાંથી આખું હેન્ડ રાઇટિંગ બુક છે. 250 પેજની બુક હતી આવડિયા. ઘણા રેવન્યુ તલાટી આ બુક આની પીડીએફ લઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ મૂકી હતી આની. આ નાનો પાયો, આ બુકનું નામ છે નાનો પાયો, 250 પેજ છે. બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચન બધા આમાંથી જ કવર થયા છે. મોસ્ટ ઓફ આમાં બધા આવી ગયા છે, બરોબર છે. અને આ જે રહ્યું ને બંધારણ છે, આ મિની બંધારણ મેં મારા હાથે બનાવ્યું, 200 પેજનું છે. એકદમ શોર્ટ રિવિઝન. આ બુક એટલા માટે બનાવી હતી કે એન્ડ ટાઈમમાં તમે શોર્ટમાં રિવિઝન કરી શકો અને એક્ઝામને લગતું વધારામાં હોય ટૂંકમાં. સમજો ડીપમાં મેં ભારણ ન આપ્યું હોય, જે એક્ઝામમાં એમ થાય કે આ પૂછાશે એના ઉપર વધારે ભારણ આપ્યું હોય. અને મેં આ કરંટ 9 મહિનાનું બનાવ્યું હતું, સેલો કટોરો. એમાં મહત્વનું કરંટ જે રહ્યું છેલ્લા 9 મહિનાનું મેં નોટ કર્યું હતું, ડિસેમ્બરથી માંડી કે ઓગસ્ટ સુધી મહત્વનું કરંટ બધું મેં નોટ કર્યું હતું. અને એમાંથી કરંટના પણ ઘણા ક્વેશ્ચન એના પેપરમાં હતા, રેવન્યુ તલાટીના પેપરમાં. એટલે બધાને ખાસ અપીલ છે કે તમે તૈયારી કરો તો પહેલા તમે પાઠ્ય પુસ્તક લો. અને આ તમારે પીડીએફ જોતી હોય, જે મેં બુકો બનાવ્યા 3 બુકોની, તો દેખાય નહીં, મારો વોટ્સએપ નંબર છે, તમે મેસેજ કરજો, તમને આના ડેમો મળી જશે. તમને યોગ્ય લાગે તો આની પીડીએફ લઈ તમે કદાચ કોઈ તૈયારી કરતા હોય. એમાં સામાજિક વિજ્ઞાન તો લગભગ બધામાં આવતું જ હોય. 6 થી માંડી 10 નું તો ગમે તેમ પેપર આપતા હોય, એમાં ગમે એને પૂછાવાનું છે. એટલે આની પીડીએફ તમને બહુ વધારે પૂરતી કામ લાગશે. કેમ કે આ 250 પેજ છે, 250 પેજ છે. અને તમે શોર્ટમાં રિવિઝન આખું સામાજિક વિજ્ઞાન 6 થી માંડી 10 ના પાઠ્ય પુસ્તક તમે પેજ ગણો ને તો લગભગ 750 પેજ થાય છે પાઠ્ય પુસ્તકના. એમાં બધું જોતાની માહિતી હોય, ન જોતાની હોય. કેમ કે એ બધા નાના છોકરાઓ 6ઠા ધોરણમાં ભણતા હોય, એ લોકોને કેવું નોલેજ હોય, ઘણું બીજું બધું હોય વધારે પૂરતું એક્સ્ટ્રા. પણ આપણે એટલું બધું ડીપમાં ઉતરવાની જરૂર છે નહીં. આ મેં 250 પેજ મોસ્ટ આઈએમપી બનાવ્યા છે. તમે કોઈ જોતું હોય તો વોટ્સએપ નંબરમાં મેસેજ કરો, તમને ડેમો મળી જશે. અને કરંટ છેલ્લા 9 મહિનાનું છે, ડિસેમ્બરથી ઓગસ્ટનું. અને આ મિની બંધારણ 200 પેજનું છે. બહુ શોર્ટમાં મેં આખું લખ્યું છે. અને શું કહેવાય, આપણે હેન્ડ રાઇટિંગ છે, તો કોઈ પીડીએફ જોઈએ વોટ્સએપમાં મેસેજ કરો. અને જે લોકો તૈયારી કરવા માંગે છે નવી, એ પાઠ્ય પુસ્તક પહેલા કરજો. અને કોઈ સારું એક પબ્લિકેશન મતલબ કોઈ સારા એક સર હોય ગણિતમાં, ગણિત રિઝનિંગમાં, એને ફોકસ કરજો. કેમ કે જો ગણિત રિઝનિંગમાં મારા નજર મુજબ એક નીરજ ભરવાડ છે અને એક બકુલ પટેલ સર છે. આ 2 સર યાર બહુ સારું કરાવે. અને એક ફ્રીમાં હેમત શાહ સર કરીને છે, કે એ પણ સારું કરાવે છે. પછી તમને જે યોગ્ય લાગે તેમ. જય હિન્દ, જય માતાજી.